lovely ladies. This is Heeral. અમારો યુટ્યુબનો ફર્સ્ટ વિડીયો છે જેમાં હું 25+ જેટલી પણ લેડીઝ છે એ બધાની માટે સારી સારી વિડીયોઝ લઈને આવી છું, વિચ ઇન્ક્લુડ્સ મોસ્ટલી બ્યુટી ટિપ્સ, તમારી હાઉસ હોલ્ડ ટિપ્સ, તમારી લાઈફસ્ટાઈલને રિલેટેડ, એન્ડ જે પણ મને ગમશે વિચ ઇઝ રિલેટેડ ટુ અસ હું તમારી સાથે શેર કરીશ. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટ. ધીસ વિડીયો બેઝિક મેકઅપ જે મેં અત્યારે હાલ કરેલો છે. સી, ધીસ ઇઝ વેરી બેઝિક મેકઅપ જે કોઈ પણ કરી શકે છે. તમે, હું, મારી મમ્મા, તમારી મમ્મા, મધર ઇન લો, કોઈ પણ, એની લેડી કેન ડૂ ધીસ. એન્ડ મોસ્ટલી આ બજેટ ફ્રેન્ડલી છે એટલે બધા અફોર્ડ પણ કરી શકશે. ઓકે, સો હવે બ્યુટિફુલ થવા માટે હેવી મેકઅપ કે મોંઘા મેકઅપની જરૂર નથી, બિકોઝ હીરલ ઇઝ હેર. સો આ મેકઅપ લુક માટે મેં મોસ્ટલી માસની પ્રોડક્ટ્સ યુઝ કરી છે જે બજેટ ફ્રેન્ડલી પણ છે એન્ડ તમારી સ્કિનને સૂટ પણ કરશે. તો ચલો બ્યુટિફુલ બનવા રેડી છો? સ્ટાર્ટ કરીએ. ગર્લ્સ, અત્યારે મેં મારા ફેસ પર કંઈ જ નથી લગાવ્યું. તમારે કંઈ જ નથી કરવાનું. સૌથી પહેલાં જે તમારી આ ઓઇલી સ્કિન છે એને સૌથી પહેલાં તમારે ડ્રાય કરવાની છે. સો વોટ યુ નીડ ઇઝ અ ગ્રેટ ફેસ વોશ જે તમારી સ્કિનને સૂટ કરે. તમે ચાહો તો તમારે કોઈ બી સારા ડર્મેટને બી પૂછી શકો છો. ઓકે, જે બી તમારી સ્કિન ટાઈપ હોય, જેમ કે કોમ્બિનેશન સ્કિન છે, તમારી ડ્રાય સ્કિન છે, ઓકે, ઓઇલી સ્કિન છે, તમે પૂછીને તમે ફેસ વોશ એક વસાવી શકો છો. બટ આઈ મસ્ટ સે કે એ ફેસ વોશ તમારું લોંગ ટાઈમ ચાલવું જોઈએ. લાઈક તમે એવરી ટાઈમ યુ હેવ ટુ યુઝ દેટ ફેસ વોશ ઓનલી જે તમારી સ્કિનને સૂટ કરે. કે ઇટ વિલ અફેક્ટ્સ યોર સ્કિન ઓલ્સો. તો તમે જે પણ ફેસ વોશ યુઝ કરો છો એ તમારી સાથે લાઈક એઝ અ હમસફર ચાલવું જોઈએ, રાઈટ? હું ફટાફટ મારો ફેસ વોશ કરી. ફાઇન, હવે મારો ફેસ મસ્ત ક્લિયર થઈ ગયો છે. મોસ્ટલી તમને લોકોને ઓઇલ નહીં દેખાતું હોય. હું પર્સનલી ફોક્સટેલ યુઝ કરું છું. યુ કેન યુઝ એની. ઓકે, ફાઇન. આફ્ટર ફેસ વોશ તમારો ફર્સ્ટ સ્ટેપ એ હોવો જોઈએ કે તમારી સ્કિનને થોડી મોઇશ્ચરાઇઝ કરવાની છે. ઓકે, સો યુ નીડ અ ગુડ મોઇશ્ચરાઇઝર. હું પર્સનલી ફોક્સટેલ યુઝ કરું છું જે મને બહુ જ ગમે છે, બિકોઝ આને લગાવ્યા પછી તમારી સ્કિનને મેકઅપ કરવાની જરૂર જ નથી પડતી. આઈ શો યુ. ઇનફ. બહુ વધારે પડતું મોઇશ્ચરાઇઝર પણ સ્કિનને ઓઇલી કરે છે. એઝ હવે સમર આવે છે, સો યુ નીડ અ લિટલ બિટ ઓનલી. મસ્ત તમારી સ્કિન પર આને જેન્ટલી લગાવી દો. ઓકે, સો હવે આના પછી તમારે શું કરવાનું છે? તમારે બહુ જ સારી સનસ્ક્રીન યુઝ કરવાની છે, કેમ કે મેકઅપથી પ્રોટેક્ટ કરવા માટે પણ સનસ્ક્રીન યુઝ થાય છે તમારી સ્કિનને, રાઈટ? સો અગેન હું ફોક્સટેલની જ સનસ્ક્રીન યુઝ કરું છું. સનસ્ક્રીન લગાવવાની એક ટેકનિક હોય છે. તમારે તમારી 2 ફિંગર્સ પર આવી રીતના સનસ્ક્રીન લેવાની છે એન્ડ એને ડિવાઈડ કરી દેવાની છે તમારા ફેસ પર. ઓકે, એન્ડ હવે તમારા આખા ફેસ પર નાઇસલી ઓન યોર નેક ઓલ્સો. આ અત્યાર સુધીની જે બી પ્રોસેસ હતી એને કહેવાય છે સ્કિન પ્રિપેરેશન. ઓકે, યાની કે મેકઅપ અપ્લાય કર્યા પહેલાં તમે તમારી સ્કિનને પ્રિપેર કરો છો કે એ હાર્મફુલ કેમિકલ્સ જે મેકઅપમાં હોય છે એ તમારી સ્કિનને ડેમેજ ન કરી શકે, એટલા માટે, રાઈટ? ઓકે, એઝ યુ કેન સી સ્કિન બહુ જ હાઇડ્રેટેડ અને વ્યવસ્થિત રીતે પ્રેપ થઈ ગઈ છે. હવે અમારું નેક્સ્ટ કામ છે, ઓબ્વિયસલી તમે એવું વિચારતા હશો કે ફાઉન્ડેશન. નો, આપણે અત્યારે જે કરી રહ્યા છીએ દેટ ઇઝ નોર્મલ મેકઅપ. મીન્સ ઇટ્સ લાઈક કે જે તમે ડેલી બેઝિસ પર કરી શકો છો. લાઈક છોકરાઓને સ્કૂલથી પિકઅપ કરવા માટે જાઓ છો, બહાર ક્યાંક ફરવા જાઓ છો, લાઈક નોર્મલ ઓન અ ડિનર ઓર સમથિંગ, તમે ક્યાંય પણ શોપિંગ માટે જાઓ છો ત્યારે તમે આ મેકઅપ કરી શકો છો. ઓકે, સો વોટ આઈ પર્સનલી યુઝ ઇઝ માર્સની જે બીબી ક્રીમ આવે છે બહુ જ સારી આવે છે. ટ્રસ્ટ મી,
તમે બિલકુલ રિગ્રેટ નહીં કરો આને પરચેસ કર્યા પછી. હવે હું શું કરું છું, માર્સની આ બીબી ક્રીમની સાથે લાઈક મેં 1 ડ્રોપ, 2 ડ્રોપ અને 3 ડ્રોપ, ઓનલી 3 ડ્રોપ્સ આની સાથે હું મિક્સ કરીશ મારું મોઇશ્ચરાઇઝર. યસ, અગેન થોડું મોઇશ્ચરાઇઝર, બહુ નહીં, ઓનલી સ્લાઇડ. ખાલી આટલા પ્રોડક્ટથી આપણે આજે મેકઅપ કરી રહ્યા છીએ, ટ્રસ્ટ મી. હવે આપણે શું કરીશું, આને મિક્સ કરીશું વિથ યોર ફિંગર. સી, હવે આને આપણે ફૂલ ફેસ પર કવર કરી દઈશું. ઓકે, નાઉ વિથ યોર ફિંગર્સ ઓનલી તમારે આને જેન્ટલી બધે સ્પ્રેડ કરવાનું છે. ડોન્ટ ફોરગેટ, હંમેશા આઈલિડની ઉપર પણ લગાવવી પડશે બીબી ક્રીમ, બિકોઝ આપણે એટલો કંઈ હાર્શ મેકઅપ નથી કરી રહ્યા. યુ આર નોટ ગોઈંગ ટુ એપ્લાય આઈ શેડો, સો જસ્ટ જેન્ટલી dab it. તમને કલર ચેન્જ દેખાતો હશે. ઓકે, સો બીબી ક્રીમ હું એટલે રેકમેન્ડ કરું છું બિકોઝ મોસ્ટ ઓફ ધ વિમેન દે ડોન્ટ નો કે મેકઅપ કઈ રીતના કરવો, રાઈટ? તો બીબી ક્રીમ બહુ જ ઇઝી છે. ઇટ્સ લાઈક મોઇશ્ચરાઇઝર ઓનલી, કે તમે નોર્મલી લગાવીને, આ તો હું આવી રીતના ડેબ કરું છું, યુ કેન ઓલ્સો યુઝ ધીસ વે. નોર્મલી જે આપણી મમ્મીઓ કરતા હોય છે એવી રીતના પણ તમે યુઝ કરી શકો છો, રાઈટ? ઓકે, સો ફાઇનલી આપણે લગાવી દીધું છે. સી, એટલું બધું કંઈ ડિફરન્સ નથી લાગતો, બટ યસ, જેટલા બી સ્પોટ્સ હતા એ કવર થઈ ગયા છે, રાઈટ? ઇમ્પોર્ટન્ટ થિંગ, વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તમારી આઈબ્રો. હંમેશા લેડીઝમાં જોયું છે કે મેકઅપ બહુ સારો કર્યો હોય, બટ વોટ હેપન્સ કે જે તમારી નોર્મલ સ્કિન છે એના કરતાં તમે એક ટોન વધારે ફેર કરી રહ્યા છો, એના લીધે શું થાય છે, જે તમારી આઈબ્રોનો શેડ છે થોડો લાઇટ થઈ જાય છે, એટલે એ બહુ જ ખરાબ લાગે છે, રાઈટ? સૌથી પહેલાં તમારે આઈબ્રો તમારી સેટ કરવાની છે. ઓકે ઓકે ગર્લ્સ, તો મારી આઈબ્રો થઈ ગઈ છે. હું મોસ્ટલી સ્વિસ બ્યુટીની જ પેન્સિલ યુઝ કરું છું, વિચ ઇઝ વેરી ઇઝી એન્ડ કન્વીનિયન્ટ એન્ડ બજેટ ફ્રેન્ડલી ઓલ્સો, તો તમે આ યુઝ કરી શકો છો. નેક્સ્ટ સ્ટેપ ઇઝ મસ્કારા. ઓકે, એઝ સચ આપણે બહુ હેવી મેકઅપ નથી કરી રહ્યા, સો તમે મસ્કારા લગાવી શકો છો, એન્ડ ઇફ યુ ડોન્ટ લાઇક તો તમે સ્કીપ પણ કરી શકો છો. બટ આઈ પર્સનલી લવ મસ્કારા બિકોઝ મારી આઈ લેશિસ એટલી બધી સારી નથી. સો મસ્કારા પણ હું માર્સની જ યુઝ કરું છું. યસ, સો જેન્ટલી જસ્ટ, બહુ ઓવર નથી કરવાની. ઇટ્સ લાઈક કે જસ્ટ આમ લાગવું જોઈએ કે ઓકે તમારી લેશિસ છે. રાઈટ? નેક્સ્ટ પ્રોડક્ટ ઇઝ ટિન્ટ. એની ચીક ઓર લિપ ટિન્ટ તમે યુઝ કરી શકો છો. ટ્રાય કરજો કે ક્રીમ ફોર્મમાં હોય તો તમારી માટે ઇઝી રહેશે લગાવવા માટે. ઓકે, તો આપણે આમાંથી થોડું પ્રોડક્ટ લેવાનું છે એન્ડ એને તમારી ચીક્સ પર ખાલી અપ્લાય કરવાનું છે. ઓન યોર નોઝ ઓલ્સો લિટલ બિટ, રાઈટ? નાવ હવે આને જસ્ટ તમારા હાથથી જ થોડું 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 ડેબ કરીને સ્પ્રેડ કરવાનું છે. એન્ડ રિમેમ્બર, હંમેશા નોઝ પર આવી રીતના જ કરવાનું છે, આમ નહીં. There you go. તમે થોડું વધારે પણ લગાવી શકો છો, મને એઝ સચ આટલું જ ગમે છે. ઓકે, સો નાવ આપણું બેઝિક થઈ ગયું છે એન્ડ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ગેસ, લિપસ્ટિક.
લિપસ્ટિક વગર તમારું ફેસ બહુ જ અધૂરું લાગે. ટ્રસ્ટ મી, ઇફ યુ ડોન્ટ લાઇક લિપસ્ટિક્સ તો તમે નાનું કોઈ પણ ગ્લોસ કે પછી ટિન્ટ પણ તમે લગાવી શકો છો, જે મેં મારા ચીક્સ પર ને નોઝ પર લગાવ્યું છે. તમે એ તમારા લિપ્સ પર પણ લગાવી શકો છો. ઓકે, સો હું અહીંયા યુઝ કરી રહી છું કલર એસન્સના લિપસ્ટિક્સ. ટ્રસ્ટ મી, આ બહુ જ સારી ક્વોલિટીની આવે છે, તમારી લિપ્સને ડ્રાય નથી કરતી. એન્ડ જ્યાં સુધી તમે મેકઅપ રિમૂવર યુઝ નહીં કરો ત્યાં સુધી આ લિપસ્ટિક જશે પણ નહીં. ઓકે, સો મારા લિપ્સ પણ ડન થઈ ગયા છે. રાઈટ, સી, ધીસ ઇઝ નો મેકઅપ લુક યુ કેન સે. આ તમારું બેઝિક લુક છે જે તમે ક્યાંય પણ કેરી કરી શકો છો. એન્ડ ધ બેસ્ટ થિંગ કે તમને બહુ હેવીનેસ નહીં લાગે ફેસ પર. સી, ચલો મેકઅપ તો થઈ ગયો છે, હવે હું ફટાફટ રેડી થઈને આવું. રાઈટ, સો હેર આઈ સો લેડીઝ, આ હતો મારો આજનો લુક, વિચ ઇઝ બેઝિક લુક, જે તમે એવરીડે પણ કરી શકો છો. સો આ લુક તમને કેવો લાગ્યો પ્લીઝ લેટ મી નો. એન્ડ તમને બહુ જ ગમ્યો હોય તો પ્લીઝ 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 લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક યુ. બાય.